પ્રશ્ન: મારા વાળ ખરે છે, વાળ ન ખરે તેને માટે આપની પાસે ઉપાય ખરો? જવાબ: ખરો. વાળ માટે જુઓ, એક તો વાળ ખરે છે તો દિવેલ ગરમ કરીને વારવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં. બીજું, માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે. ત્રીજું, આંબળા, કાળા તલ, ભાંગરો અને બ્રહ્મી સરખે ભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાંકવાથી સફેદ વાળ કાળા થાય છે. ચોથું, ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે. પાંચમું, ચણાને છાશમાં પલાળીને એકદમ પોચા હાથ ત્યારે માથા ઉપર મસળીને 2 કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે. છઠ્ઠું, તલના ફૂલ, ગોખરું અને સિંધવને કોપરામાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે. સાતમું, પાસેર કોપરેલમાં ખોબો ભરીને મહેંદી પાન ઉકાળવા તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખૂબ વધે છે અને કાળા પણ થાય છે. આઠમું, કાંદાનો રસ માથામાં ભરવાથી જૂ મરી જાય છે. નવમું, લીમડાના પાનને પાણીમાં વાટી તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે. 10મું, વાળ ખરી પડતા હોય ત્યારે તેના પર ગોરાળું માટી પ્રવાહી લીંબુના રસમાં મેળવી ચોપડવાથી વાળ ખરતા અટકે છે. 11મું, છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે. 12મું, ગરમ પાણીમાં આંબળાનો ભૂકો નાખી ઉકાળીને પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે. તો ખરેખર આપણે આ વાળ માટે ખોરાકમાં સૌથી પહેલી અને એક વાત એ જ ખૂબ જ આવશ્યક છે કે એ ધ્યાનમાં રાખવાની કે રોગીને ભોજન દિવસમાં 3 કે 4 વાર થોડું થોડું અને ટુકડે આપવામાં આવે. જ્યારે રોગી જમે ત્યારે કંઈક આંકરતિયાની માફક ઠાંસીને પેટ ના ભરે અને તે ખૂબ જ ચાવીને થોડું લે, પૂરેપૂરું શાંતિથી ચાવીને ખાય. ભોજનમાં તેલ મસાલાઓ ન હોય તે જોવાનું ખૂબ જરૂરી છે. તેલ અત્યારે મોનોસેચ્યુરેટ અને પોલિસેચ્યુરેટ નામનું કંપનીઓ ખોટું એસિડ ભેળવે છે અને એ તેલની વસ્તુ ખાવાથી શરીરમાં રોગ થાય છે. તો ખરેખર દવા હાઈપર એસિડિટી કે પિત્ત વિકારની સમસ્યાનું સમાધાન યોગોથી એકમાત્ર એન્ટાઓક્સિડન્ટથી જ થતું આવ્યું છે. તેના રૂપ પર અને વર્ણન બદલતા હોય છે, પરંતુ અંદર તો તે એકમાત્ર જગ વિખ્યાત ઔષધિ છે. જોકે આ સિવાય હવે વધુ સમય જેની અસર રહે તેવી દવાઓ પણ બજારમાં આવવા મળી છે. તો ખરેખર આપણે આ વાળ ન ખરવા માટે યોગાસન કરો, પ્રાણાયામ કરો, સવારના વહેલા ઉઠી
અને પ્રાણાયામ કરો, શીતલી પ્રાણાયામ કરો. શીતલી પ્રાણાયામ આમ જીભને ગોળ કરો, મારા મોસામાં જુઓ, અને શ્વાસને રોકી રાખો થોડીક વાર અને નાકેથી બહાર કાઢો. આ શીતલી પ્રાણાયામ કહેવાય છે. બીજું શીતકારી પ્રાણાયામ, આમ દાંત ભીડી અને આમ શ્વાસ અંદર ભરો અને થોડીક વાર રોકો. તે ના વડે શરીર ઠંડક થાય છે. શરીર ઠંડક રહે તો વાળ નિખરે. માથામાં ગરમી જાય છે ને ગરમીને કારણે માથું ગરમ થાય છે અને વાળ ખરે છે. તમે મોટે ભાગે જોજો, જે માણસ સ્ત્રીઓમાં અને પુરુષોમાં જોવા મળશે, સ્ત્રીઓના વાળ બહુ ઓછા ખરતા હશે, ખેર્યા હશે છતાં ટાલ નહીં દેખાય, અને પુરુષોની ટાલ દેખાશે. કારણ કે પુરુષ બહારના કામ કરે ત્યાં એકબીજામાં મતભેદ કે ટેન્શન થાય અને મગજ ગરમ થાય, ને મગજ ગરમ થાય એને લઈને વાળ ઉતરીને ટાલ થાય. સ્ત્રીઓની એટલી ટાલ નહીં દેખાય. સ્ત્રીઓ ઘરમાં રહે, શાંત રહે, છાંયડામાં રહે અને કોઈથી મતભેદ ન થાય, એટલે ઘરમાં રહેવાથી એને વાળ આમ ટાલ નહીં થાય. વાળ ભલે ખરે લાંબા હોય ને ગૂંચાઈ જાય એના કારણે, પણ પૂરી ટાલ નહીં થાય. તમે 100 સ્ત્રીઓને જોજો તો 100 સ્ત્રીમાં માંડે જ 1-2 સ્ત્રીને ટાલ હશે, અને 100 પુરુષમાં જોજો માંડ 50 પુરુષના જ વાળ બરાબર હશે, 50ને ટાલ જ હશે. ક્યારે? 50 વર્ષની ઉંમર પછી. કારણ આગળના સમયમાં એને વધુ આ ટેન્શન અને બહારના પ્રકાશમાં રહે છે. તો હું સર્વને કહું છું કે માથામાં ટોપી પહેરો. ટોપી પહેર્યા વગર પહેલાં માણસ બહારે જતા તો એમ કહેતા કે જે માથામાં ટોપી પહેર્યો નથી તે આ હામો માણ ખુલ્લા માથાવાળો આવ્યો તો દહાવડું ગણાશે, તે તું જાવરો એ કામ નહીં થાય. પણ અત્યારે બધાય કોઈ ટોપી નથી પહેરતા. તમે દેવી દેવતાના દરેક પિક્ચર જુઓ, તેના ફોટા જુઓ તો એને માથામાં મુગટ હશે, સાડી હશે, કાંઈક ને કાંઈક માથાથી ટોપી પાઘડી વગેરે પહેરેલા હશે. ને આજના સંતાનો તો છોડો, મોટા મોટા ઘેડા પણ મતલબ કે નથી ટોપી પહેરતા અને પાઘડી પહેરતા. કેટલી શરમની વાત છે. તો આ માથાને ગરમી થાય, આ માથામાં સફેદ ટોપી પહેરો તો સૂર્યનો પ્રકાશને આમ પાછો ધક્કો મારે અને આપણું માથું ઠંડુ રહે. તો એક તો મર્યાદા જળવાય અને માથું ઠંડુ રહે ને વાળ ન ખરે. બીજું, ખરેખર એક કપડાનો પ્રતાપ છે. આજે આ વિડીયો સાંભળી, ભગવાને રૂ સફેદ બનાવેલું છે. ભગવાને ક્યારેક કલરવાળા કપડું આ રૂ બનાવ્યું નથી. કપાસ તમે જોશો તો બધાય કપાસમાં રૂ સફેદ હોય છે. પછી માણસો કલરવાળા કપડાં પહેરે છે. તેમાં કલર પહેરવાની મતલબ કોઈને સમજણ નથી. કલરનું કપડું પહેરવું છે, જેને લાલ, પીળું ને કેસરી પહેરે એ કોણ પહેરે? લાલ, પીળું ને કેસરી સંત પહેરે. સંત પરમાત્માનો આમ આનંદ લૂંટતો હોય, એની શરીરમાં શાંતિ ને સંતોષના કારણે શરીર ઠંડુ થઈ જાય છે. તે શરીર ઠંડુ થઈ જાય છે એટલે લાલ, પીળો ને કેસરી પહેરે તો એને શરીરમાં ગરમી રહે. જ્યારે સંસારી માણસોને આ લાલ, પીળા ને કેસરી ન પહેરવા, એની ખાસ નિશાની યાદ રાખો. આ આંખના ખૂણા લાલ હોય, બંને આંખના ખૂણા લાલ હોય, પણ જે સફેદ ભાગ છે એમાં જો પીળાશ ભાગ હે તો તમારે ક્યારે લાલ, પીળા, કેસરી ન પહેરવાના. તો ખરેખર બ્લુ, ગ્રીન, આસમાની ને આ સફેદ વગેરે રંગ જે છે એ કેને પહેરવાના? કે જેને શરીરમાં પિત્તનો વિકાર છે, એસિડિટી છે, જેના વાળ ખરે છે, એને ગ્રીન, આછો બીલું, ઘડિયલ આ રંગના કપડાં પહેરે તો એના શરીરમાં ઠંડક રહે. કપડાનો પ્રતાપ પડે છે. કાળા કપડાં તો ક્યારેય ન પહેરાય. પહેલાં રાજાઓના દરબારમાં એક કોપભુવન બનાવવામાં આવતો.
જે કોપ ભુવનમાં કાળા કપડાં પહેરીને જાય એટલે રાજા પહેલો કોપ ભુવન જુએ કે કોઈ આ છે તો નહીં ને કોપ ભુવનમાં, તો જુએ તો કોપ ભુવનમાં હોય તો કોણ કે એ રીસાણું હોય તો જ એ કાળા કપડાં પહેરીને જાય, અથવા મુસલમાનની બાયું મતલબ કાળા કપડાં પહેરે, અથવા કોર્ટમાં વકીલ બને તે કાળા ધંધા કરવા હોય તે કાળા કપડાં પહેરે. ખરેખર આજનો આ વિડીયો સાંભળી આપણા શરીરમાં 7 ચક્ર છે, એ 7 ચક્રના કલરમાં 7 મતલબ કે આજે આપણે 7 સૂર્યના કલર છે ને એ જ 7 કલર શરીરમાં ચક્ર શુદ્ધ થાય છે. કાળા કલરથી તો આપણું મન મેલું થાય છે. તો આ 7 ચક્રના ખરેખર કલર જુદા જુદા છે. તમારો મૂલાધાર ચક્ર ખુલ્યો હોય તો અહીંયા કને આંખમાં લાલ કલર આવશે. સ્વાધિષ્ઠાન ચક્ર ખુલ્યો હોય તો પીળો કલર આવશે. નાભીમાં મતલબ ચક્ર ખુલ્યો હોય તો મતલબ કે આછો પીળો આવશે. પછી તેના ઉપર જશો તો ગ્રીન કલર આવશે, અનાહત ચક્ર ખુલ્યો હતો. પછી કંઠમાં બીલું આવશે. પછી આ શસ્ત્ર ચક્રમાં આસમાની આવશે, અને આજ્ઞા ચક્રમાં શસ્ત્ર ચક્ર આવશે, બીલું આવશે. અને આ માથે મતલબ જે છે ને ભૂરા કલરનો આવશે. તો આ ખરેખર આ ચક્ર ખુલે તો પણ કલર જુદા જુદા આવે છે. અને જુઓ, રાજા રામના માતા ઘરે પત્ની સીતાને હરણ કરવા જાય છે ત્યારે એને વિચાર કર્યો કે હું આ જે રાવણના કપડાં પહેરીને જઈશ તો સીતાનું હરણ નહીં થાય. તો એને ઋષિના કપડાં પહેર્યા. ઋષિના કપડાં પહેર્યા એટલે એનો વિચાર પરિવર્તન થયો. ઓહો, હું આ જગત જનની સીતાને હરવા જાઉં રહ્યો. આ કપડાનો પ્રતાપ. અને એ કપડાં પહેર્યા ત્યારે એને વિચાર આવ્યો કે આ લંકા મારા ભાઈ ધન કુબેરની હતી અને મેં તેમને વનમાં કાઢી મૂક્યો, અને હું ભાઈના લંકાનું રાજ મતલબ ભોગવું રહ્યો. આ કપડાનો પ્રતાપ. માણસ ગમે એવો માથાભારી હોય અને જેલની જો વર્ધી આવી જાય તો એ ગાય જેવો થઈ જાય. માણસ ગમે તેવો ડુબળો પાતળો હોય પણ મિલિટરીનો ડ્રેસ શરીરમાં ચડે તો એનામાં આમ શૂરવીરતા આવી જાય. તો આ કપડાનો પ્રતાપ છે. કપડાં ક્યારે પણ કાળા કલરના ન પહેરાય. કપડાં લાલ, પીળા ને કેસરી, શરીરમાં પિત્ત છે, વાળ ખરે છે તો ન પહેરાય. તો આ કપડાં ખરીદવા જવા પહેલાં આ વિડીયાને સાંભળીને કેવા કલરના લેવા એ જાણી અને આ પ્રકારના કપડાં પહેરો. તો કપડાંની પણ સમજણ મેં આપી, અને આ પિત્ત વિકારની સમજણ આપી, જુદા જુદા વાળ ખરે છે તેની સમજણ આપી. તે સાંભળી તમે આ વિડીયો જાણી તમે અને બીજાને જણાવો એટલું કહી હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.